સાજીશ લેખક કનુ ભગદેવ પ્રકરણ 4 ખૂનીની ચેલેન્જ। બહુરૂપી ખૂની અર્થાત અજય સક્સેના અત્યારે સીઆઈડીના હેડક્વાર્ટરના ઇન્ટ્રોગેશન રૂમમાં એક ખુરશી પર બેઠો હતો। એના માથા પર હાઈ વોલ્ટેજનો બલ્બ લટકતો હતો, જેનું તીવ્ર અજવાળું એના સમગ્ર દેહ પર રેલાતું હતું। ઇન્ટ્રોગેશન રૂમનું વાતાવરણ એકદમ ભારે અને રહસ્યમય હતું। દિલીપ, રજની, ધીરજ તથા સીઆઈડીના 3-4 એજન્ટો અજયને ઘેરીને ઊભા હતા। દિલીપ સિગરેટના કસ ખેંચતો ધ્યાનથી અજયના ચહેરા સામે તાકી રહ્યો હતો। પછી તે અજયની સામે પડેલી એક ખાલી ખુરશી પર બેસી ગયો। હવે દિલીપ તથા અજયની વચ્ચે માત્ર 2 ફૂટ જેટલું જ અંતર હતું। અજય, દિલીપ સિગરેટનો કસ ખેંચ્યા બાદ અજયની આંખોમાં પોતાની વેધક આંખો પોરવતા બોલ્યો, તું જ બહુરૂપી ખૂની છો કે નહીં એ સવાલ તને પૂછવો મૂર્ખાઈભેરો ગણાશે, કારણ કે તારા બહુરૂપી ખૂની હોવાના અનેક પુરાવાઓ મળી ગયા છે અને એમાં શંકાને કોઈ સ્થાન નથી। હા, એક સવાલનો જવાબ મારે તારી પાસેથી જરૂર જાણવો છે। અજય કશુંય બોલ્યા વગર ચૂપચાપ દિલીપ સામે તાકી રહ્યો, પરંતુ એની ચૂપકીદીમાં પણ જાણે કોઈક મોટો ભેદ છુપાયેલો હતો। તે 8 ખૂનો કેવી રીતે કર્યા એ મને કંઈ સમજાતું નથી। એને ચૂપ જોઈને દિલીપ ફરીથી બોલ્યો, જે લોકો પોતે જ ખતરનાક અપરાધી હતા, ક્રૂર ખૂની હતા, એ લોકો સાથે વળી તારે શી દુશ્મનાવટ હતી? દુશ્મનાવટ? અજય જાણે કે સ્વગત બબડ્યો। હા, દુશ્મનાવટ। એ બધાને મારી નાખવા પાછળ કંઈક ને કંઈક કારણ તો હશે જ ને। અને અત્યાર સુધી ચૂપ બેઠેલો અજય જાણે અચાનક ગાંડપણનો હુમલો થયો હોય એમ ખડખડાટ હસી પડ્યો। રાતના સન્નાટામાં જાણે કોઈક ઉજ્જડ કબ્રસ્તાનમાં પ્રેત હસ્યું હોય એવું એનું હાસ્ય હતું। એના અટહાસ્યથી ત્યાં મોજૂદ સૌ કોઈ સ્તબ્ધ બની ગયા। અજય! દિલીપ જોરથી તાડુક્યો। હા, તમે સાચું કહ્યું મિસ્ટર દિલીપ, 100% સાચું, 16 આના સાચું। તમારી વાતમાં રજ માત્ર જૂઠાણું નથી। દિલીપના બરાડા પ્રત્યે ધ્યાન આપ્યા વગર અજય પોતાની જ ધૂનમાં બબડ્યો। એ બધા સાથે મારે બહુ ગાઢ કહી શકાય એવી દુશ્મનાવટ હતી। દિલીપ સહિત ત્યાં મોજૂદ સૌના દેહમાં રોમાંચભરી ધ્રુજારી ફરી વળી। અજય સક્સેના અત્યારે બિલકુલ કોઈ પાગલ જેવો લાગતો હતો। તમને ખબર છે મિસ્ટર દિલીપ? હસવાનું બંધ કરી ખુરશી પર બેઠા બેઠા જ આગળ નમીને અજય સક્સેના બબડ્યો, મારે તેમની સાથે જેટલી ગાઢ દુશ્મનાવટ હતી એની સરખામણીમાં તો તેમને મેં બહુ સરળ રીતે મોત આપ્યું છે। સરળ મોત? દિલીપને એક પછી એક ઝાટકા લાગતા હતા। હા મિસ્ટર દિલીપ, અજય પૂર્વવત રીતે બબડ્યો, મેં તેમને બહુ સરળ મોત જ આપ્યું છે। દરેક જણને એક એક ગોળી ઝીંકી, બસ ખતમ। પોતે ક્યારે પરલોકના પંથે રવાના થઈ ગયા છે એની પણ કોઈને ખબર નથી પડી। આનાથી સરળ મોત બીજું ક્યું હોઈ શકે? બધાની આંખમાં ખોફના પડછાયા તરવરી ઉઠ્યા। અજય નામનો આ માનવી જરૂર કરતાં વધુ ખતરનાક લાગતો હતો। તો પછી તું તેમને કેવા મોતે મારવા માંગતો હતો? દિલીપે સિગરેટનો વધુ કસ ખેંચતા પૂછ્યું। એની વેધક નજર હજુ પણ અજયના ચહેરા સામે જ મંડાયેલી હતી। હું તેમને રીબાવીને મારવા માંગતો હતો। તેઓ મોતની ભીખ માગવા માટે લાચાર બની જાય એટલી હદ સુધી તેમને રીબાવવા માંગતો હતો। જો ક્રિમિનોલોજી એટલે કે અપરાધશાસ્ત્રના આ વિદ્યાર્થી અજય સક્સેનાને તક મળી હોત તો તે એમની લાશોના ટુકડા કરીને જંગલી પશુઓને ખવડાવી દેત। અજયના અવાજમાંથી એક એક શબ્દમાંથી પારાવાર નફરત નીતરતી હતી। શા માટે? તારા કહેવા મુજબ તું અપરાધશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાંય આટલો મોટો ખૂની કેમ બની ગયો? દિલીપે આશ્ચર્યથી પૂછ્યું। મિસ્ટર દિલીપ, અજય છંછેડાયેલા ઝેરી વિસ્તરના ફૂંફાડા જેવા અવાજે બોલ્યો, હું અપરાધશાસ્ત્રનો વિદ્યાર્થી છું એ વાત બિલકુલ સાચી છે। હું વકીલ બનવા માંગતો હતો, માત્ર વિશાળગઢમાં જ નહીં બલકે આખા ભારતમાં કીર્તિ મેળવે એવો વકીલ, કાયદાનું રક્ષણ કરીને અપરાધીઓના છક્કા છોડાવી દે એવો બાહોશ વકીલ, જે ગરીબ અને લાચાર લોકોને જ્યારે ન્યાય ન મળતો હોય, જેઓ જિંદગીભર ન્યાય મેળવવા માટે કોર્ટ કચેરીમાં અથડાતા કૂટાતા હોય એવા લોકોના કેસ હાથમાં લઈને તેઓને ન્યાય આપવાની મારી અનહદ ઈચ્છા હતી। પરંતુ બધું માણસનું ધાર્યું નથી થતું। માણસ ધારે છે કંઈક ને બને છે કંઈક। ઈચ્છાઓના ઝાડ હકીકતની એક જ ફૂંકથી જમીનદોસ્ત થઈ જાય છે। કહેતા કહેતા અચાનક ભાવાવેશથી એનો અવાજ ગળગળો થઈ ગયો। આપણે આપણા સપનાઓનું એક અલગ આસમાન બનાવીને તેમાં કલ્પનાઓ રૂપી ઇન્દ્રધનુષ જેવા જુદા જુદા રંગો ભરીએ છીએ, પરંતુ પછી કમનસીબીની આંધી આવીને એક જ ઝાટકે બધું ધરાશાયી કરી નાખે છે। કશું જ નથી બચતું। જિંદગી એક મુઠ્ઠી રેતમાં સમેટાઈ જાય છે।
અને આ રેતી પણ ધીમે ધીમે આપણી મુઠ્ઠીમાંથી સરકવા લાગે છે. બસ આ જ છે જિંદગી અને જિંદગીની ફિલોસોફી, જીવનનો નિચોડ. દિલીપ, રજની, ધીરજ તથા સીઆઈડીના તમામ એજન્ટો હવે નર્યા અચરજથી અજય સામે તાકી રહ્યા હતા. એક ખૂનીના મોંએથી આ જાતની વાતો સાંભળવા મળશે એવી તો તેમણે કલ્પના પણ નહોતી કરી. તમે લોકો કદાચ મને પાગલ માનતા હશો. મારું ભેજું ચસકી ગયું છે અથવા તો મારા દિમાગનો કોઈ સ્ક્રૂ ઢીલો પડી ગયો છે એવું તમને લાગતું હશે. અજય ધીમેથી બોલ્યો. એક વાત કહું મિસ્ટર દિલીપ? બોલ. હવે તો મને પોતાને પણ એવું લાગે છે કે હું ગાંડો થઈ ગયો છું. મારું ભેજું ચસકી ગયું છે અથવા તો મારા દિમાગનો કોઈ સ્ક્રૂ ઢીલો પડી ગયો છે. તો પછી તમે લોકો મને પાગલ માનો એમાં ખોટું શું છે? હા, સમજો હું પાગલ છું. બહુ મોટો પાગલ, એક ખતરનાક પાગલ. આટલું કહીને અજય ફરીથી ખડખડાટ હસ્યો. એનું હાસ્ય કાળજું કંપાવી મૂકનારું હતું. પોતે પકડાઈ ગયો છે એ વાતની તેને જાણે કે બિલકુલ પરવા નહોતી. દિલીપે એક ઊંડો શ્વાસ ખેંચીને ખુરશીની બેગ સાથે પીઠ ઠેકવી. એણે સિગરેટનું ઠૂઠું જમીન પર ફેંકીને બૂટના તળિયા વડે મસળી નાખ્યું. ઇન્ટ્રોગેશન રૂમનું વાતાવરણ હવે પહેલાં કરતાં વધુ રહસ્યમય ભાસતું હતું. એટલું જ નહીં, અજય સક્સેના પણ તેમને માટે પ્રત્યેક પળે કોયડારૂપ બનતો જતો હતો. બહુરૂપી ખૂનીનું રૂપ પકડાયા પહેલાં જેટલું રહસ્યમય હતું એના કરતાં પણ અત્યારે વધુ રહસ્યના આવરણમાં લપેટાયેલું લાગતું હતું. પણ મારા સવાલનો જવાબ તો ત્યાં આપ્યો જ નહીં. દિલીપ મુદ્દાની વાત પર આવતા બોલ્યો. તે આ બધા ખૂનો શા માટે કર્યા અને તું તેમને વધુ ક્રૂરતાથી રીબાવીને શા માટે મારવા માંગતો હતો? કહું છું, એ પણ કહું છું. અજયના ચહેરા પર હવે હિંસાના હાવભાવ છવાઈ ગયા હતા. મિસ્ટર દિલીપ, તમે કદાચ કામતા પ્રસાદ સક્સેનાનું નામ તો સાંભળ્યું જ હશે. કામતા પ્રસાદનું નામ સાંભળીને દિલીપ સહિત સૌ કોઈ ચમકી ગયા. તું વિશાળગઢ ટાઈમ્સ અખબારના માલિક કામતા પ્રસાદની વાત કરે છે? રાઈટ, હું એ જ કામતા પ્રસાદ સક્સેનાની વાત કરું છું. પરંતુ તેમને વળી આ કેસ સાથે શું સંબંધ છે? દિલીપે આશ્ચર્યથી પૂછ્યું. બહુ ગાઢ સંબંધ છે. શું? સૌથી પહેલો સંબંધ તો એ છે કે મિસ્ટર દિલીપ, અજય ધડાકો કરતા બોલ્યો, આ ખતરનાક ક્રૂર બહુરૂપી ખૂની એ જ કામતા પ્રસાદ સક્સેનાનો એકનો એક દીકરો છે. શું વાત કરે છે? બધાની આંખો નર્યા આશ્ચર્યથી વિસ્ફોરિત બની ગઈ. તું કામતા પ્રસાદનો પુત્ર છો? પણ તેઓ તો વિશાળગઢની બહુ મોટી ને જાણીતી હસ્તી હતા. અજય સક્સેના કામતા પ્રસાદ જેવી જાણીતી વિભૂતિનો પુત્ર છે એ વાત માનવામાં આવે તેવી સહેલાઈથી કોઈના ગળે ઉતરે એવી નહોતી. વિશાળગઢ ટાઈમ્સ અખબારના માલિકનો પુત્ર અને એ પણ આ રૂપમાં! ખરેખર ત્યાં મોજૂદ સૌને માટે આ દુનિયાની 8મી અજાયબી જેવી વાત હતી. હા, તેઓ આ શહેરની મોટી અને જાણીતી હસ્તી હતા. અજય પુનઃ ખડખડાટ હસ્યો. પરંતુ તમને ખબર છે મિસ્ટર દિલીપ, આજથી 6 મહિના પહેલા એ જ કામતા પ્રસાદ સક્સેનાને એક રાત્રે અમુક શૈતાનોએ તેમના જ બંગલામાં ઘૂસીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માત્ર કામતા પ્રસાદને જ નહીં, એમની પત્ની તથા પુત્રીને પણ મોતના જડબામાં ધકેલી દેવાયા હતા. એ મહાન હસ્તીના ઘરમાં 3 માણસના લોહી રેડાયા હતા. પરંતુ વિશાળગઢની પોલીસ તેમના ખૂનીઓમાંથી એક જણને પણ પકડી શકી નહીં. કેટલી આશ્ચર્યની વાત છે મિસ્ટર દિલીપ! વિશાળગઢના એ મહાન માણસના ઘરમાં આટલો મોટો હત્યાકાંડ થઈ ગયો અને પોલીસ પગ પર પગ ચડાવીને બેસી રહી. ખૂની સુધી પહોંચવા માટે પોલીસ પાસે કોઈ કડી, આધાર કે પુરાવા નહોતા. એટલે એ કેસની ફાઇલ બંધ કરીને અભેરાઈ પર ધૂળ ખાવા માટે ચડાવી દીધી. તપાસમાં આગળ વધવા માટે પોલીસને કોઈ કડી જ ન મળી. પણ એક વાત મને નથી સમજાતી અજય. દિલીપ એકટીસે અજયના ચહેરા સામે તાકી રહેતા બોલ્યો. એ શૈતાનોએ તારા કુટુંબીજનોને મારી નાખ્યા તો પછી તું કેવી રીતે બચી ગયો? તમારો સવાલ ઉત્તમ છે. આ સવાલ મને ચોક્કસ પૂછવામાં આવશે એ હું જાણતો જ હતો. હવે જવાબ પણ જાણી લો. આ બનાવ બન્યો ત્યારે હું અહીંથી ખૂબ જ દૂર બેંગ્લોર ખાતે મારી કોલેજની હોસ્ટેલમાં હતો. ઓહ! દિલીપ ધીમેથી બબડ્યો. પણ મિસ્ટર દિલીપ, અજય ખોવાયેલા અવાજે બોલ્યો, એ દિવસે હું પણ મારા કુટુંબીજનો સાથે સાથે શૈતાનોની ગોળીઓનો શિકાર બનીને આ દુનિયામાંથી રૂખસત થઈ ગયો હોત તો સારું થાત. એ દિવસ પછી મારી આખી દુનિયા જાણે કે બદલાઈ ગઈ. કાયદાનો રખેવાળ બનીને ગરીબ અસહાય લોકોને ન્યાય આપવાની ઈચ્છા ધરાવનાર આ અજય સક્સેનાને અપરાધીઓ પ્રત્યે એટલી હદ સુધી નફરત થઈ ગઈ કે એણે તેમને મારવા માટે કાયદાની નહીં પણ પોતાની રિવોલ્વરનો જ આશરો લીધો.
અર્થાત તું બહુરૂપી ખૂની બની ગયો, એમ જ ને? હા મિસ્ટર દિલીપ, અજય પૂર્વવત અવાજે બોલ્યો. મારી પાસે આ એક જ ઉપાય હતો. મેં વિશાળગઢના એક એક અપરાધીને વીણીને મોતને ઘાટ ઉતારી દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. છેવટે તો તેમનામાંથી જ કોઈએ મારા કુટુંબીજનોના ખૂન કર્યા હશે. જો હું એક એક કરીને વિશાળગઢના તમામ અપરાધીઓને મારી નાખું તો એ શૈતાનો આપોઆપ જ ખતમ થઈ જવાના હતા. સૂકા પાછળ લીલું પણ બળે, એ કહેવત તો તમે સાંભળી જશે. આ રીતે જે અપરાધીઓ મારા કુટુંબીજનોના ખૂનમાં નહોતા સંડોવાયા તેઓ પણ મારી લોહીતરસી રિવોલ્વરનો શિકાર થઈ જવાના હતા. મારો વિચાર બરોબર હતો ને મિસ્ટર દિલીપ? માત્ર દિલીપ જ નહીં, બલકે રજની, ધીરજ તથા ઇન્ટ્રોગેશન રૂમમાં મોજૂદ તમામ સીઆઈડી એજન્ટો અજયની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. અજયનું ભેજું ચસકી ગયું હતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નહોતું. અને તું દરેક મૃતદેહ પાસે ગંજી પત્તાના 3 પાના ગુલામ બેગમ બાદશાહ શા માટે મૂકતો હતો? દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું. ગુલામ બેગમ બાદશાહ? અજય ખડખડાટે છે. મિસ્ટર દિલીપ, બચપણથી જ મને ગંજી પત્તાનો ખૂબ જ શોખ હતો અને આજે જુઓ, મારી જિંદગી ગંજી પત્તાના જુગાર જેવી બની ગઈ છે. હું જ્યારે પણ મિત્રો સાથે રમવા બેસતો ત્યારે મોટાભાગે મારી પાસે ગુલામ બેગમ અને બાદશાહ જ આવતા. જ્યારે મિત્રોમાંથી કોઈ 3 એક્કા કાઢતા અને હું હારી જતો. એક જમાનામાં ગંજી પત્તાની રમતનું શોખ ખાતર માત્ર ટાઈમપાસ કરવા માટે જ રમતો હતો, પરંતુ પાછળથી આ જ રમત મારી જિંદગીનો એક અગત્યનો ભાગ બની ગઈ. મારી જિંદગી જ જાણે કે ગુલામ બેગમ અને બાદશાહની રોન જેવી બની ગઈ. હું રોન કાઢતો તો સામેથી એક જ સરખા 3 પાના આવીને મને હરાવી દેતા. મિસ્ટર દિલીપ, ગંજી પત્તા જેવી બની ગયેલી મારી આ જિંદગીને એ શૈતાનોએ સૌથી મોટી હાર આપી. તેમણે મારા આખા પરિવારને જ મોતને ઘાટ ઉતારી દીધો. તેઓ મારે માટે 3 એક્કા કરતાંય વધુ ખતરનાક પુરવાર થયા, કારણ કે એ બનાવ પછી તો મારી જિંદગીમાં કશુંય ન બચ્યું. કહેતા કહેતા એનો કંઠ રૂંધાવા લાગ્યો. હમણાં જ તે રડી પડશે એવું લાગતું હતું. મિસ્ટર દિલીપ, ગંજી પત્તાની જેમ એ શૈતાનોએ ફરીથી મને ગુલામ બેગમ બાદશાહ પર પહોંચાડી દીધો હતો અને અહીંથી જ હવે મારે નવેસરથી દાવ શરૂ કરવાનો હતો. અને જુઓ, મેં બહુરૂપી ખૂનીના રૂપમાં જિંદગીના બીજા દાવની શરૂઆત કરી, પરંતુ આ વખતે મેં એક ચાલાકી વાપરી. જિંદગી રૂપી ગંજી પત્તામાં મેં માત્ર 3 જ પાના રાખ્યા, ગુલામ બેગમ અને બાદશાહ. વાત પૂરી કરીને અજયે ફરીથી એકવાર બુલંદ અટ્ટહાસ્ય રેલાવ્યું. મિસ્ટર દિલીપ, હસવાનું બંધ કરીને છેવટે બોલ્યો. હું મૃતદેહો પાસે શા માટે ગુલામ બેગમ બાદશાહ મૂકતો હતો એ તો હવે તમને સમજાય જ ગયું હશે. મેં એ શૈતાનોની જિંદગીને જ ગંજી પત્તાની રમત જેવી બનાવી દીધી હતી. ત્યારબાદ એ હસતો જ રહ્યો. એની વાત સાંભળીને દિલીપ સહિત સૌ કોઈના દેહમાં ધ્રુજારી ફરી વળી હતી. દિલીપ ટહેલતો ઇન્ટ્રોગેશન રૂમમાંથી બહાર નીકળી આવ્યો. અત્યારે ખૂબ જ થાકેલો લાગતો હતો. અજયની વાત સાંભળીને એના દિલો દિમાગમાં ખળભળાટ મચી ગયો હતો. બાકીનાઓ પણ એની પાછળ બહાર નીકળ્યા. અલબત્ત ઇન્ટ્રોગેશન રૂમમાં હજુ પણ અજયનું અટ્ટહાસ્ય ગૂંજતું હતું. શું વિચારે છે દિલીપ? રજનીએ દિલીપ પાસે પહોંચીને પૂછ્યું. અત્યારે એના ચહેરા પર પૂરેપૂરી ગંભીરતા છવાયેલી હતી. કંઈ નહીં, દિલીપ ગમગીન અવાજે બોલ્યો. રજની, બહુરૂપી ખૂનીને આપણે જેટલો ક્રૂર અને જાલિમ માનતા હતા એટલો વાસ્તવમાં એ છે નહીં. એણે જે કંઈ કર્યું છે તે સંજોગવશાત જ કર્યું છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ માણસ આવું જ કરે. તારી વાત સાચી છે, રજનીએ ગંભીરતાથી કહ્યું. પોતાના કુટુંબીજનોના મોતની એના દિલો દિમાગ પર જરૂર કરતાં વધુ અસર થઈ છે. એને ખૂબ જ આઘાત લાગ્યો છે. એ તો બરોબર છે, પણ આપણે હવે શું કરવાનું છે? ધીરજે પૂછ્યું. આપણે કશું જ નથી કરવાનું, દિલીપે જવાબ આપ્યો. આપણું કામ બહુરૂપી ખૂનીને પકડીને કાયદાને હવાલે કરવાનું હતું. આપણા તરફથી એ કેસ પૂરો થઈ ગયો છે. હવે જે કંઈ કરવાનું છે તે સ્થાનિક પોલીસે તથા અદાલતે જ કરવાનું છે. રજની અને ધીરજ ધીમેથી માથું હલાવીને રહી ગયા. બીજે દિવસે સીઆઈડીએ અજય સક્સેનાને વિશાળગઢ પોલીસના હવાલે કરી દીધો અને પોલીસે તેને ફાઇનલ ચાર્જશીટ બનાવીને કોર્ટમાં રજૂ કર્યો. એ દિવસે કોર્ટમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. બહુરૂપી ખૂનીને જોવા માટે લોકોની ચિક્કાર ભીડ એકઠી થઈ હતી. અજયને બંધ બોડીની જીપમાં બેસાડીને પાછળના દરવાજેથી કોર્ટરૂમમાં લઈ જવાયો. કોર્ટરૂમ પણ ખીચોખીચ ભરેલો હતો. પ્રેક્ષકોમાં પોલીસ અધિકારીઓ, પત્રકારો, પ્રેસ ફોટોગ્રાફરો તથા ટીવી ચેનલોના રિપોર્ટરો મોજૂદ હતા. અજય ત્યાં પહોંચ્યો કે તરત જ ફટાફટ કેમેરાની સ્વિચો દબાવવા લાગી. ટીવી કેમેરા ચાલુ થઈ ગયા.
અજયને સીધો આરોપીના પાંજરામાં લઈ જઈને ઊભો રાખી દેવામાં આવ્યો. પ્રેક્ષકગણમાં ગણગણાટ શરૂ થઈ ગયો. નામદાર ન્યાયાધીશે ટેબલ પર હથોડી પછાડીને સૌને શાંત રહેવાનો આદેશ આપ્યો અને પછી ધ્યાનથી આરોપીના પાંજરામાં ઊભેલા અજય સામે જોતા પૂછ્યું, મિસ્ટર અજય, તમે તમારા બચાવ માટે કોઈ વકીલ નથી રોક્યો? ના યોર ઓનર, નથી રોક્યો, અજયે સ્વસ્થ અવાજે કહ્યું. એનો જવાબ સાંભળીને સૌ એકદમ ચમકી ગયા. તમે તમારા બચાવ માટે વકીલ શા માટે નથી રોક્યો મિસ્ટર અજય? ન્યાયાધીશે ફરીથી પૂછ્યું. મને વકીલની જરૂર નથી લાગતી. અજયનો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો. યોર ઓનર, પોતે કંઈક ખોટું કર્યું છે એવું માનનારા જ પોતાના બચાવ માટે વકીલને રોકે છે. મારી માન્યતા પ્રમાણે મેં કશું જ ખોટું નથી કર્યું. તમારી આ માન્યતા ખોટી પણ હોઈ શકે છે. બિલકુલ ખોટી નથી. આ એક અટલ સત્ય છે. અજયની વાતોથી ફરીથી એકવાર કોર્ટરૂમમાં ખળભળાટ મચી ગયો. ન્યાયાધીશે ફરીથી એકવાર હથોડી પછાડતા કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. સરકારી વકીલ ઊભો થઈને પોતાનો કોટ વ્યવસ્થિત કરતા અજય પાસે પહોંચ્યો. શિકારને જોયા પછી શિકારીની આંખોમાં ચાલાકીના જે હાવભાવ છવાય, બિલકુલ એવા જ હાવભાવ અત્યારે એના ચહેરા પર છવાયેલા હતા. મિસ્ટર અજય, સરકારી વકીલે પોતાના હાથમાં રહેલો ભગવદ્ ગીતાનો ગ્રંથ એની સામે લંબાવ્યો. શા માટે આ પવિત્ર ગ્રંથનું અપમાન કરો છો વકીલ સાહેબ? અજયે કડવા અને કટાક્ષથી ભરપૂર અવાજે કહ્યું. આજ સુધીમાં કેટલા ગુનેગારો આ પવિત્ર ગ્રંથના સોગંદ ખાઈને સાચું બોલ્યા છે. ભાગ્યે જ કોઈ એવો વિરલો હશે. બાકી તો સોગંદ ખાતા પછી પણ ખોટું બોલીને આ પવિત્ર ગ્રંથનું અપમાન જ કરાય છે. અને આ અપમાન માટે બીજું કોઈ નહીં પણ તમારા જેવા વકીલો જ જવાબદાર છે. આ ગ્રંથના સોગંદ ખાઈને જ જો હું એમ કહીશ કે મેં કોઈ ગુનો નથી કર્યો તો તમે કંઈ મારી વાતને નથી માની લેવાના. પરંતુ હું તમારા નહીં પણ આ પવિત્ર ગ્રંથનું માન જાળવીને એના પર હાથ મૂકીને કહું છું કે હું જે સત્ય હશે એ જ કહીશ. અજયની ધારદાર દલીલથી પળભર માટે સરકારી વકીલનો ચહેરો ઝંખવાણો પડી ગયો, પરંતુ પછી તરત જ પોતાની જાત પર કાબૂ મેળવીને બોલ્યો, હા તો મિસ્ટર અજય, સૌથી પહેલાં તો હું તમને એ પૂછવા માગું છું કે છેલ્લા થોડા સમય દરમિયાન વિશાળગઢમાં એક જ ઢબે અપરાધીઓના ખૂન થયા છે, એ તમે જ કર્યા છે? હા, અજયના અવાજમાં જરા પણ ખમચાટ નહોતો. એ બધા ખૂનો મેં જ કર્યા છે. અજયના હકારાત્મક જવાબથી કોર્ટરૂમમાં ખળભળાટ મચી ગયો. અજય આટલી સહેલાઈથી કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લેશે એવું કોઈએ નહોતું ધાર્યું. અજયનો જવાબ સાંભળીને પળભર તો સરકારી વકીલ પણ સ્તબ્ધ બની ગયો. એણે પણ કદાચ અજય પાસેથી આવા જવાબની આશા નહોતી રાખી. આનો અર્થ તો એ થયો કે તું જ બહુરૂપી ખૂની છો તે વાત કબૂલ કરે છે, ખરું ને? હા, અજયે બેધડક જવાબ આપ્યો. હું કબૂલ કરું છું. હવે સરકારી વકીલને પણ પરસેવો વળી ગયો. એણે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો. અજયના જવાબથી ન્યાયાધીશ સાહેબ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પણ તે આ બધા ખૂનો શા માટે કર્યા? જવાબમાં અજયે જે વાત એણે દિલીપને જણાવી હતી એ જ ભરી કોર્ટમાં કહી સંભળાવી. એની કરુણ કથની સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. એણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો એટલે વધુ કંઈ પૂછપરછ કરવાની બાકી નહોતી રહી. ચુકાદા માટે બીજા દિવસની તારીખ આપીને ન્યાયાધીશે કોર્ટ બરખાસ્ત કરી. બીજા દિવસે પણ કોર્ટરૂમની એ જ હાલત હતી. ચુકાદો સાંભળવા માટે લોકોની ચિક્કાર મેદની એકઠી થઈ હતી. ગઈકાલની જેમ આજે પણ અજયને પાછલા બારણેથી કોર્ટરૂમમાં લાવવામાં આવ્યો. એનો ચહેરો એકદમ શાંત હતો. દુઃખ કે ગમગીનીની આછી પાતળી રેખા પણ એના ચહેરા પર નહોતી દેખાતી. સરકારી વકીલે રજૂ કરેલા તમામ પુરાવાઓને ન્યાયાધીશે ફરીથી એકવાર તપાસ્યા. મિસ્ટર અજય, તમને છેલ્લી તક આપવામાં આવે છે, એમણે અજય સામે જોઈને ગંભીર અવાજે કહ્યું. તમારા બચાવમાં તમારે હજુ પણ કંઈ કહેવું હોય તો કહી શકો છો. મારે કશું જ નથી કહેવું, યોર ઓનર. આપ બેધડક ચુકાદો આપી શકો છો. ઠીક છે. ન્યાયાધીશે 10 મિનિટ સુધી ચુકાદો લખીને વાંચી સંભળાવ્યો. એમણે આપેલા ચુકાદા પ્રમાણે આરોપી અજય સક્સેનાને કલમ 302 મુજબ તકસીરવાર ઠરાવીને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. ચુકાદો સાંભળીને એકાએક જ અજય ખડખડાટ હસી પડ્યો. હા, આપે બરાબર જ ચુકાદો આપ્યો છે યોર ઓનર, એ ચીસ જેવા અવાજે બોલ્યો. મને ફાંસીની જ સજા થવી જોઈએ. હું એ જ સજાને હકદાર છું. આપનો ચુકાદો હું શિરોમાન્ય રાખું છું. ત્યારબાદ એ અચાનક જ જાણે ગાંડપણનો હુમલો થયો હોય એમ રેલિંગ સાથે જોરજોરથી પોતાના હાથ પછાડવા લાગ્યો. એનું હસવાનું હજુ ચાલુ જ હતું. કોર્ટરૂમમાં મોજૂદ સૌ કોઈ જડવત બની ગયા હતા. બહુરૂપી ખૂનીને ફરમાવવામાં આવેલી સજા યોગ્ય છે કે નહીં એ કોઈને નહોતું સમજાતું.